કપડવંજ તાલુકાના થવાદ ગામની અંદાજે 60 જેટલી મહિલાઓ સાથે અંદાજે 2.5 કરોડની છેતરપિંડી ભોગ બનતા ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી। કપડવંજ તાલુકાના થવાદ ગામની મહિલાઓ છેતરપિંડીની ભોગ બનતા ન્યાય માટે રૂરલ પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાઓના જણાવ્યા અનુસાર અમો તમામ મહિલાઓ સામાન્ય પરિવારની ગરીબ મહિલાઓ છીએ તેમજ કેટલાક મહિલાઓ વિધવા પણ છે। કપડવંજ તાલુકાના થવાદ ગામની અંદાજે 60 જેટલી મહિલાઓ સાથે અંદાજે 2.5 કરોડની છેતરપિંડી ભોગ બનતા ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી। કપડવંજ શહેરમાં પણ થોડા સમય પહેલા આ જ રીતની લાખો રૂપિયાની છેતરપિંડી ગરીબ મહિલાઓને ઝુંપડપટ્ટી વિસ્તારમાં બની હતી। સામાન્ય રીતે ગરીબ અજ્ઞાનીને સામાન્ય પરિવારની લાચાર બહેનોને માઇક્રો ફાઇનાન્સ કંપની દ્વારા ગ્રુપ લોનો આડેધડ રીતે અપાતા આવા ગરીબ મહિલાઓના છેતરપિંડીના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે। કપડવંજ તાલુકાના થવાદ ગામની મહિલાઓ છેતરપિંડીની ભોગ બનતા ન્યાય માટે રૂરલ પહોંચી પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાઓના જણાવ્યા અનુસાર તમામ મહિલાઓ સામાન્ય પરિવારની ગરીબ મહિલાઓ છીએ તેમજ કેટલાક મહિલાઓ વિધવા પણ છે। ગામની પારુલબેન પંડ્યા નામ મહિલા કપડવંજ તેમજ બાયડની અલગ અલગ માઇક્રો ફાઇનાન્સ બેંકમાં લોન બાબતે સંપર્કમાં હોવાથી થવાદ ગામની મહિલાઓને લોન મેળવવા માટે માર્ગદર્શન આપી પારુલબેન તેમના ઘરે અંદાજે 15 જેટલી કપડવંજ તેમજ બાયડના સાબરકાંઠાની અલગ અલગ 15 જેટલી માઇક્રો ફાઇનાન્સ બેંકના કર્મચારીઓ સાથે મહિલાઓને જરૂરી દસ્તાવેજો લઈને છેલ્લા 2 વર્ષથી ગ્રુપ લોન અપાવતી હતી। મંજૂર થયેલ મહિલાઓને નિયમિત હપ્તા ભરવાના રહેશે તેમ કહીને ગરીબ અભણ તેમજ અજ્ઞાન મહિલાઓને લોન મંજૂર કરાવ્યા બાદ થોડા સમય બાદ બીજી માઇક્રો ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાના ખાતરી આપતા કેટલીક મહિલાઓને અલગ ફાઇનાન્સ કંપનીમાં ગ્રુપ લોનો આપી લલચાવીને અન્ય મહિલાઓને પણ લોન મંજૂર કરાવવા માટે 2-3 થી 4 હજાર રૂપિયા લઈને લલચાવી ભરોસો જીતતા બીજી અન્ય મહિલાઓને લલચાવીને મારે રૂપિયાની સખ્ત જરૂર છે તેમ કહીને મને તમે એક લોન અપાવો તો હું તમને લોન અપાવી દઈશ। આ રીતે લાલચ આપીને એક તો લોન મંજૂર કરાવવાની 3-4 હજાર લાંચ ઉપરાંત જે તે મહિલાના દસ્તાવેજો ઉપર અલગ અલગ ફાઇનાન્સમાંથી અંદાજે 60 જેટલી મહિલાઓના નામે અલગ અલગ રકમની અંદાજે 2.25 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી લોનો મેળવેલ હોય। માઇક્રો ફાઇનાન્સ કંપની દ્વારા લીધેલ લોનના હપ્તા માંગતા આ ગરીબને સામાન્ય પરિવારની મહિલાઓ છેતરપિંડીની ભોગ બનતા આ મહિલાઓ પોતપોતાની હૈયા વરાળ તેમજ નાણાકીય મુસીબતો ભોગ બનતા ન્યાય માટે આજે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ દ્વારા ન્યાય મેળવવા પહોંચી હતી। શું નામ તમારું? નામ તમારું? તમારો શું બનાવ થયેલો તમારો? અમાર સાહેબ પેલા અમે લોન લેતો હતો અને અમે ઘેર લીધી પછી પસવારથી અહીં લીધી એમને દગો કર્યો મને ખબર નથી પડી કાવી છેતરપિંડી બી અમને કરે અને છેતરી ના મારી લોન લીધી અત્યારે અમારી ભરવાની પોઝિશન નહીં પોતાની લોન અમે દાડી કરીને ભરીએ દાડી મજૂરી કરીને ભરીએ અને એની લોન તમે કઈથી ભરીએ કાવી છેતરપિંડી કરીને બી અમને એ બી જતી રહી। કોણ તમારે જો છેતરપિંડી કરી? પારુલબેન પંડ્યા। કેટલા દિવસ તમારે આ બનાવને? 3 મહિના થયા ને? કુલ કેટલા પૈસા તમારા ગયા છેતરપિંડીમાં? અત્યારે મારી એની 5 લોનો 5 લોનું તો કેટલી રૂપિયા આશરે? રૂપિયા સાહેબ એ ખબર નહીં મને। તમારા પૈસા કેટલા ગયા તમારા લોનમાં તમારે? હા હા ખબર નહીં મને કેટલા તમારે એટલે કુલ કેટલા જણ તમારે? બધા થવાના જ બધા જ બધાની જ છે।
એમ કરી સાહેબ એ લઈને જતી એટલે એમ કહે છે, અમારે જરૂર હ પૈસા, મને લોન ભાભી લઈ આલો તો હું હપ્તા ભરે એમ. એ 4-5 વર્ષથી બધી બેનની લોન લેતી હતી, એટલે રેગ્યુલર હપ્તા ભરતી હતી. એટલે મને એવું થયું કે હવે ભરે જ ને એમ તો ઈ જતી રહે એમ. અને આ બીજા મહિનાથી એ જતી રહી. એ હપ્તાવાળા સાહેબ વગેરે એને પરેશાન કરો મને. બે સાહેબ હેરાન કરે છે હપ્તો લેવા આવે જ ને. હા. અમે કઈથી આપે જે અમે લીધી લોન એ હપ્તા અમે ભરી ગયા. જે એને આ લેલી છે લોન એ બા હપ્તા માંથી નહીં ભરાય. નહીં ભરા હેરાન કરાય સાહેબ દર મહિને આવીને અમારી જોડે હપ્તો માંગે છે. 10 મિનિટ તો માગે છે. શું નામ તમારું બેન? નામ તમારું? પર મારા આશા બેન આવી છે. કયું ગામ તમારું? હા. એક જ ગમે સાહેબ બંને એક જ. બધે સાહેબ